મલેગ્રોમાંથી હું છું હિંસુ નેમિસ। આજે આપણે વાત કરવાની છે તલમાં પીળાશ પડીને બેસી જાય છે, વૃદ્ધિ કરતા નથી, તો આના માટે શું કરવું। હવે સૌથી પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, જેથી કરીને નવા વિડીયો મળતા રહે। હવે તલ પીળા પડવાનો પ્રશ્ન સૌથી પહેલાં ચૂસ્યા જીવાતનો એટેક વધારે હોય તો પણ તલ પીળા પડે છે, જેમ કે થીપ્સનો એટેક હોય અથવા તો લીલી પોપટી સૌથી વધારે જોવા મળતી હોય એનો એટેક હોય તો પણ પીળા પડતા હોય છે, અથવા તો પાણી વધી જવાને લીધે પણ તલ પીળા પડે અને પાણી ખેંચાવાના લીધે પણ પીળા પડે। તો આ કારણ આપણે જોવું ખૂબ મહત્ત્વનું છે કે આની અંદર કયું પરિબળ આપણા જમીનની અંદર ને આપણા તલના પાકની અંદર છે, એ પ્રમાણે આગળ વધશું તો એનું રિઝલ્ટ સૌથી સારું મળશે। હવે જો પિયત ના આપેલું હોય તો પિયત તો આપી દેવું, વધારે સમય વહી ગયો હોય 12-15 દિવસ તો પિયત આપી દેવું, અથવા તો જો પિયત આપ્યા પછી પીળા પડતા હોય તો એની અંદર ખાસ કરીને ઉપરથી પોટેશિયમ સોનાટ એટલે કે સલ્ફર અને મેગ્નેશિયમ અને પોટાશનો સ્પ્રે કરવો, તેમજ હ્યુમિક એમિનો એસિડ ને ફોલ્વિક એસિડ જે અલગ અલગ કંપનીના અલગ અલગ પ્રમાણ હોય છે એ પ્રમાણ મુજબ એનો છંટકાવ કરવો। અને જો ચૂસ્યોનો વધારે એટેક હોય તો ચૂસ્યામાં દવાની અંદર વાત કરીએ તો લીલી પોપટી અને સફેદ માખી હોય તો ઇમિડાક્લોપ્રિડ આવે છે, જે 70% ઇમિડા રાખશો તો 5 ગ્રામનું પ્રમાણ છે, અને 17.5% હોય તો 12 ml પ્રમાણ છે, અને 30% ઇમિડા લેશો તો એ 8 ml પ્રમાણે 15 લીટર પંપનો વાત છે એની અંદર નાખીને છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને એનો પ્રોબ્લેમ સોલ્વ થશે। હવે જો પિયત આપવાનું બાકી હોય અને જો સાથે ખાતર નાખવું હોય તો કયું ખાતર નાખવું, તો એની અંદર ઝીંક સલ્ફર છે, તો ઝીંક સલ્ફર આપણે ટેકનોજેટ કંપનીનું ટેકનોજેટ કરીને આવે છે, જે સલ્ફર મિલ કંપનીનું ટેકનોજેટ છે, જેની અંદર 14% ઝીંક અને 67% સલ્ફર આવેલું છે, તેમજ સુમિલ કંપનીનું આવે છે ઝીંદા કરીને, જેની અંદર પણ 14% ઝીંક અને 67% સલ્ફર હોય છે, જે WDGમાં આવે છે, તેમજ ORT ટેકનોલોજીથી બનેલું છે। OR ટેકનોલોજી એટલે લાંબા સમય સુધી છોડને એ મળે રાખે છે, લોંગ ટાઈમ એ ખાતર આપણું લાગે છે અને જરૂરિયાત મુજબ મળતું રહે છે છોડને, એટલે ખૂબ સારી ટેકનોલોજીથી બનેલું છે ટેકનોજેટ અને ઝીંદા। એનો ઉપયોગ તમે કરશો તો ખૂબ સારું પરિણામ તલમાં મળશે અને તલની વૃદ્ધિ પણ સારી એવી થવા માંડશે। તેમજ જો એ ખાતર તમારે નજીકમાં અવેલેબલ ના હોય તો બીજું તમે એની સાથે યુરિયા તેમજ એની સાથે મિક્સ માઇક્રોન્યુટનનો 5 નંબરનો ગુજરાત ગવર્મેન્ટનો ગ્રેડ આવે છે કે ઝીંક પાવરથી આપણે ઓળખીએ છીએ એ, અને એની સાથે હ્યુમિક અથવા માઇક્રોરેજા નાખીને આપણે પિયત આપશું તો ખૂબ સારું પરિણામ એની અંદર મળી શકશે। તો આ રીતે ત્રણેય વસ્તુ ખાસ ચેક કરજો શું છે, એ મુજબ ટ્રીટમેન્ટ કરશો તો તલની પીળાશ દૂર થઈ જશે અને ખૂબ સારું રિઝલ્ટ મળશે ને તલ વૃદ્ધિ પણ કરવા માંડશે। આભાર।